અમે વારાણસીમાં આવી ગયા હતા અને હવે જઈએ છીએ મણિકર્ણિકા ઘાટ, જ્યાં મણિકર્ણિકા ઘાટ ત્યાં શું છે? મણિકર્ણિકા ઘાટ મોક્ષ પ્રાપ્તિ વાળા. હા, અરે ત્યાં જઈએ છીએ અને ત્યાં શું થાય છે તમને બતાવીએ છીએ. તમે જોઈ શકો છો કે આ વારાણસીની ગલીઓ. રાજુભાઈનું લોકેશન ચાલુ જ છે, હવે નજીક આવી ગયા છે ઝડપી. ટ્રાફિક પૂછ્યું રાજુભાઈ? અરે ચલો કર દો. અમે આવી ગયા છીએ मणिकर्णिका घाट. आगे बताइए, बनी रहे. आगे जाके हम बताते हैं. चैनल बड़ा फिर ब्लॉग में चलो 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 प्यार पड़ जाए मेरा. राजूभाई ने गलत प्यार पड़ी गई है. ओडियाम करवाने तो मजा आई जाए. अरे यहाँ से बता रहा यूं जाके यूं मुड़ जाओ. તો તમે જે વિડીયોની અંદર જે લાકડા જોઈ રહ્યા છો, બધી જગ્યાએ લાકડા જ છે. એ લાકડા અહીંયા જે મૃતદેહ આવે છે એ સળગાવવા માટે મળે છે અહીંયાથી. તો જે લાકડા જોઈએ એ ટોલ ઉપર આવે છે અને એના બી પૈસા ચૂકવવા પડે છે, ત્યારે એ લોકો આપણને લાકડા આપે છે. બાપજી બાપજી गुड़ी करने मन भाई घाट काढ़ी घाट काढ़ अरे गुड़ी करने मन શકો છો આ મણિકર્ણિકા ઘાટ અને આ છે એમના મંદિર. નીચેથી કેવો નજારો આવે છે અને બહુ જ પબ્લિક હોય છે અહીંયા. અને અહીંયા જ્યાં સ્ટેશન છે ને ત્યાં હું લઈ જાઉં છું. બન્યા રહું વ્લોગમાં. ચલો જીભાઈ. આ લાસ્ટ છે, જોઈ શકો છો મિત્રો. શમશાન ઘાટ પણ કહેવામાં આવે છે અહીંયા. આ જોઈ લો, એ કયા છે. भाई बोट से घूमने वाले आ जाओ. जो मणि 12 बजे इसके अलावा कहीं पे नहीं है. શમશાન ઘાટ છે.
તમે તો જોઈ શકો છો સામેની સાઈડ છે જહાજ હોડિયાને બધા કેટલા ફરે છે અને ગંગા નદીની અંદર. અને અમે રહ્યા ઉપર આવ્યા હતા તો અહીંયા જ્યાં મૃતદેહો અહીંયા પણ સળગાવવામાં આવે છે એ જગ્યા છે એ પણ હું તમને બતાવું છું. આ જોઈ શકો છો અહીંયા બધાને સળગાવવામાં આવે છે અને નીચે પણ બતાવું છું જો એ પણ ચાલુ છે સળગવાનું. અહીંયા બહુ જ મૃતદેહ આવેલા છે. આજે ભૈરવનાથનું મંદિર છે ને કાશીમાં, ત્યારે અમે રિટર્ન આવતા હતા ત્યારે બહુ જ ભીડ થઈ ગઈ હતી. એ પણ તમને બતાવશું કેટલી લાઈન મોટી લાગેલી છે. કમસે કમ 3 થી 4 કિલોમીટર સુધી લાઈન છે. આ રીતની જ છે.